આજે જન આક્રોશ ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જ્યારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી છે કે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હોય કે અમે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું ત્યારે આજે હું ધરણીધરના ધામમાંથી એમને ચેલેન્જ કરું છું કે આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે તમારી હાથ પેઢી પણ એવી નહીં હોય કે જે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી ગઈ અમે કોંગ્રેસના અને દેશના ભારતના બંધારણના એક જવાબદાર આગેવાન છીએ એક કાર્યકર છીએ અમે એવી ભાષા નહીં વાપરીએ કે અમે ફકીર નાતે દેશમાં અમે ઝોલો લઈને નતા રહેશું અમે હાર હોય કે જીત હોય પણ જ્યાં પણ લોકોને જરૂર પડશે આ દેશના લોકોને જરૂર પડશે બનાસકાંઠાના ખેડૂતોને જરૂર પડશે સત્તા હોય કે ના હોય જ્યાં પણ વહીવટી તંત્ર સામે લડવું પડે ત્યાં તાકાતથી લડીશું અને અમારા કોંગ્રેસના કાર્યકરને કોઈ પણ વહીવટી તંત્ર હોય એને કોઈ દબાવવાની કોશિશ કરીને તો આ મંચ અને બધું જ એકો એક અમારા કાર્યકરના પ્રોટેક્શનમાં તૈયાર છે અને જે પણ સત્તામાં બેઠા લોકો એટલું સંભાળજો આ સત્તા કોઈની કાયમી જાગીરી નથી આ તમારા બાપની કોઈ જાગીરી નથી આ લોકશાહી છે અને લોકશાહીની અંદર એ પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચારધારાવાળા છીએ અમે સરદાર વિચારધારાવાળા છીએ પણ જો તમે કઈ વધારે એવું કર્યું તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસીની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે